હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અને જો આપણે સવાર મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. હેલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા બચ્ચા પાર્ટી જો રમવા બેસી ગઈ છે દુકાનમાં. હવે દુકાનમાંથી ફ્રી થઈને હવે અત્યારે આવી ઉપર અને વાસણ ચડાવી દીધા. હવે ચાલો જો આપણે દુકાનમાં આવી ગયા અને જો આ બધું કસ્ટમર આવ્યા હતા તો બધું લઈ ગયા છે. તો બધું સંકેલવાનું બધું જો ગાઈસ અમારો વેદ ફૂતો છે કેમ. ચાલો ગાઈસ, તો જો આપણે ફ્રી થઈ ગયા છીએ ને હવે રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને અમારા ઘરે મહેમાન આવ્યા છે. તો ચાલો અહીંયા જો આરાધ્યાન કાનમાંથી મેલ કાઢે છે ઉપર. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અને જો આપણે સવાર મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને વાગવામાં 9 વાગવા આવ્યા છે અને જો ઉપર કામ ફિનિશ કરી આવ્યા અને જો અહીંયા નાસ્તા પાણી હાલે છે. જય શ્રી કૃષ્ણ. અહીંયા કીર્તન ને મમ્મી ને નાસ્તો કરે છે અને મારા વેદભાઈ નાવા ગયા છે. અહીંયા નાસ્તા પાણી હાલે છે બચ્ચા પાર્ટીની. સવારમાં આમ જો કેવું કર્યું મારું. હેલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા બચ્ચા પાર્ટી જો રમવા બેસી ગઈ છે અને આજ આવ્યા છે ઘરે મહેમાન. તો મહેમાન આવ્યા છે તો જો આપણે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. સુરતથી આવ્યા છે મહેમાન એટલે આપણે આજે રસોઈ બનાવવાની છે, જમવા રોકાવાના છે. તો ચાલો આપણે રસોઈ બનાવી લેશું. તો આજ તો મેનુમાં શું બનશે એ જે નક્કી કરવાનું બાકી છે, કેમ કે દાળ ભાત તો મુકાઈ ગયા છે. હા, કીર્તને કહી દીધું જો ગુવાર બટેટાનું શાક, શ્રીખંડ ને ખમણ ને એવું છે આજ તો મેનુમાં. હા, મજા પડી જવાની. કાલ કેરીનો રસ ખાધો મોટા ભાઈને ઘરે અને આજ હવે શ્રીખંડ ખાવાનું. એટલે પછી ભલે ને આને વેદ ને પેટ બગડ્યું એમ બીજાને બગડી જાય. કા વેદ બગડી ગયું ને પેટ? હે અત્યારમાં જો ફાંકી પીવી પડી, સોડા પીવી પડી, પેટ બગડી ગયું છે વેદભાઈનું. જ્યારે હરખું આવે ત્યારે હવે આ ખાવામાં માપ રાખજે. કાલે ફુવારે જઈને પાછું માસારે જઈને શું ખાધું? વડાપાવ. પછી રાતે ખાધા બટેટા ભૂંગળા, એની હારે ઓલા મરચા આપે તળેલા ઈ ખાધા, ઓલા ભજીયા જેવા વડાપાવ હારે આપે ઈ. હે હા, દીકરા થયા એટલે હલવાઈ ગયા જો વડાપાવના. અને રાતે ખાધા પાછા બટેટા ભૂંગળા. યુગ ને કાંઈ નથી થયું, હું હલવાઈ ગયો. તને ખબર છે એને કાંઈ થયું? ઈ ફોન આવ્યો તો તને? તો પછી હું કે હલવાઈ ગયો? ઈ બપોરે જો સવારમાં ખાધા ગાંઠિયા ને જલેબી. ગાંઠિયા ખાધા હતા ને સવારમાં? જલેબી નો ખાધી કાંઈ નહીં, ગાંઠિયા ખાધા ને ચણાના લોટના. તો જો સવારમાં ગાંઠિયા ખાધા, બપોરે પાછો બટેટાનું શાક ને કેરીનો રસ ખાધો, પછી પાછા રોંઢે ખાયા એવા વડાપાવ અને રાતે ખાધા બટેટા ભૂંગળા. એટલે પેટમાં થયો ડખો. હા, પેટમાં બાજ્યા બધા. એટલે જો ભાઈ એક ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે, પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું છે. તો એને જો સોડા પીવડાવી અને જો મમ્મી હાલો આપણે હવે રસોઈ બનાવવાની છે. તમે દવા પી લો તમ તારે, હું બનાવું છું ને. હા, ઈ વધી જાય પાછું ખાટલામાં ઊભું પડે. તો જો મમ્મી એનો દવાનો ડબરો લઈને બેસી ગયા છે. હા, ઓલું કેવું શું કહેવત આવે, ખાટલો ને પાણીની માટલી અને બાજુમાં પાણીની માટલી અને બાજુમાં દવાનો ડબરો. હા, એટલે દવા જો કેટલી બધી દવા પીવાની, આખો ડબ્બો ભર્યો છે. તો હવે મમ્મીને જો દવા પીવાની છે તો મમ્મી દવા પી લે અને ચાલો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવા મળીએ, કેમ કે મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે મમ્મી? મમ્મી કહે હે કોણ આવ્યું ઈ મને ખબર જ છે પણ તમે કયો. મમ્મીને ભાણી આવ્યા છે આજ સુરતથી, એટલે જો રસોઈ બનાવવા મળી. ચાલો એ બહાર ગયા છે તો આપણે રસોઈ બનાવવા મળી. એટલે આપણે કેમ કે વહેલું હોય, કાલ તો બેનના ઘરે મોડું હતું એટલે આજ તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી. ચાલો તો હેલો ગાઈસ, તો જો મહેમાન હતા તો આજ તો રસોઈ બનાવવામાં ફ્રી નહોતા થયા એટલે બ્લોગ નહોતો લેવાનો. તો પછી તો જો ફ્રી થઈને સૂઈ ગયા હતા. તો સૂઈને અત્યારે ઉઠ્યા ત્યાં તો સીધો ફોન આવ્યો મમ્મીનો કે કસ્ટમર આવ્યા છે દુકાનમાં. તો સીધા આપણે નીચે માથું ઓળાવીને સીધા આપણે નીચે વહી ગયા દુકાનમાં. તો હવે દુકાનમાંથી ફ્રી થઈને હવે અત્યારે આવી ઉપર
અને વાસણ બાસણ ચડાવી દીધા. હવે કામ પતી ગયું, બધું ફિનિશ થઈ ગયું. અને આરાધ્યાને હોમવર્ક પણ થઈ ગયું છે. અને આરાધ્યાને જો સ્કૂલમાંથી ફંક્શન છે તો એના કોસ્ચ્યુમ પણ આવી ગયા છે, તો એને પણ ફિટિંગ કરવાનું છે. તો એ રીતનું બધું કામ છે. તો નીચે મમ્મી સિલાઈ કામમાં બેસી ગયા છે અને મહેમાન પણ જતા રહ્યા છે અત્યારે. તો આપણે ઉઠી નીચે આવ્યા ત્યાં એટલે એ રીતનું બધું ચાલે છે આજ તો મહેમાનમાં આપણે રસોઈમાં હતા, તો બપોરે તો કાંઈ વિડીયો નથી લેવાનો. તો ચાલો હવે નીચે જઈએ, મમ્મી શું કરે છે. આપણે તો એક વાર તો નીચે જઈને આવી ગયા, કસ્ટમર હતા તો જો દુકાનમાં એમને પાછું મૂકીને વહી આવ્યા છે ઉપર બધું, એટલે વેર વિખેર કરીને હજી બધું સરખું કરવાનું બાકી છે. તો ચાલો હવે બધું ઠેકાણે કરી દઈ અને મમ્મી નીચે શું કરે છે જોઈએ. અને આરાધ્યા અને વેદભાઈ બે રમવા વહી ગયા છે નીચે. અને કીર્તન જો હજી સ્કૂલેથી આવ્યો નથી, પાછી તો 5 જ વાગ્યા છે, 5 નથી થયા હજી, અને 5:30 આવશે કીર્તન. હવે કાલનો દિવસ આડો છે તો હવે એના ફંક્શનનો અને ફંક્શન છે સ્કૂલમાં, એટલે એ રીતનું છે બધું. ચાલો નીચે જઈને જોઈએ મમ્મી શું કરે છે. ચાલો જો આપણે દુકાનમાં આવી ગયા અને જો આ બધું કસ્ટમર આવ્યા હતા તો બધું લઈ ગયા છે. તો બધું સંકેલવાનું બધું પડ્યું છે એમનેમ. તો ચાલો બધું સરખું કરવાનું છે. તો આ થોડાક ફ્રી છીએ તો આ બધું સરખું કરી નાખી. બોક્સ અમુક ખાલી થયા હોય બધા જવા દઈ ઠેકાણે. અને એ રીતને છે તો બધું સરખું વ્યવસ્થિત જો બધો માલ ગોઠવવો છે. અને ઉનાળાની સિઝન છે તો અત્યારે તો જો નાઇટ ડ્રેસ ઉપર જ છે બધું. તો નાઇટ ડ્રેસ અત્યારે વેચાય છે એટલે એ રીતને છે. તો ચાલો આ બધું સંખેલીને જો આ રીતના બધા અમે નાઇટ ડ્રેસ રાખી છીએ, અલગ બધાય. તો જેને જો લેવા હોય એ કમેન્ટ કરજો. જો આ બટનવાળા નાઇટ ડ્રેસ છે, લેડીઝ, જેન્ટ્સ, ચિલ્ડ્રન વેર બધું અમે રાખી છીએ. જો આ રીતને ટી શર્ટ, જીન્સ, ચડ્ડા, આ બધી વેરાયટી અમે સેલ કરીએ છીએ ઘરે. અમારે ઘરે તે છે આ શોપ, એટલે જો આ રીતને બધાય જેન્ટ્સ ટી શર્ટ ને બધા નાઇટ ડ્રેસ જો આ રીતના બધા અલગ નાઇટ ડ્રેસ છે. તમે જોઈ શકો છો આ રીતના ટ્રેક સૂટ છે, આખી પેર છે, ખાલી ટ્રેક છે. આ રીતને નાના બાળકોની બધી આઈટમો અમે રાખી છીએ. અને મોટાની જેન્ટ્સ, લેડીઝ બધી ચિલ્ડ્રન વેર બધું રાખી છીએ આ રીતને બધી. તો ચાલો આપણે આ બધું સંકેલી લઈએ પહેલાં, પછી જઈએ મમ્મી પાસે. મમ્મી શું કરે છે જોઈએ. જો ગાઈઝ અમારો વેદ હૂતો છે કેમ. સીધો સપાટ ઉઈ ગયો છે. મમ્મી શિવવા બે ગયા છે. આરાધ્યા બેન જો ઢોલકું લઈને બેઠા છે. હે આરાધ્યા ઢોલકું લઈને બેઠી, ઢોલકું વગાડતી નહીં હોય એવું ઉઈ ગયો છે. હે બપોર હૂતો જ નથી. તમારે વાહે આવ્યો છે. હા બસ મમ્મીએ એને કે કાનમાં દુખે તો મમ્મીએ કાનમાં તેલ નાખી દીધું લસણનું. એને દુઃખ હતું બીજું ને દુઃખ બે કહેતો તો બીજું. શરદીનું દુખતું હશે, શરદી થઈ ગઈશ ને એટલે દુખતું હશે. હા હા આજ ફટક્યું. આજે મમ્મી સાંભળી ગયા. શરદી થઈ ગઈ ને એટલે, અને પાછું શરદી થઈ ગઈ ને એટલે સાંભળી ગયું, એ બધું ભેગું થયું એટલે. હાલો ઘડીક તો સુઈ ગયો છે, ત્યાં સુધી શાંતિ, સુવા દો હવે. ચાલો ગાઈસ, તો જો આપણે ફ્રી થઈ ગયા છીએ ને હવે રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. અને અમારા ઘરે મહેમાન આવ્યા છે, તો ચાલો તમને એને મળાવું. તો જો આરાધ્યા બેન પડીકા ખાય છે. હા શું બનાવવાનું એમ ઉપર જાઓ પછી નક્કી કરી. હાલો શું બનાવવું ઈ
સાંજના વાગી ગયા છે જો 7:10 ઓછી છે હે એ હવે હમણાં બાને પૂછું હે તો ચાલો આપણે બહાર જઈએ અને પછી નક્કી કરીશું રસોઈ બનાવી મમ્મીને પૂછી ચાલો મહેમાન આવ્યા છે તો તમને બતાવું જય શ્રી કૃષ્ણ જો અહીંયા બેસી ગયા છે શું ખરીદી કરી લીધી હા હા જા વેદ આવ્યો છે વેદ કા અમાર બીજો વેદ આવ્યો એક વેદ છે જો બહાર બેઠો છે ને આ બીજો વેદ આવ્યો સુરત થી આવ્યો કા વેદ હે અને અહીંયા મમ્મી ને બધા જો બેઠા છે જય શ્રી કૃષ્ણ બધા વાતો કરવા બેસી ગયા છે કા કા વેદ હરખું આવી ગયું હે વેદ આવી ગયું ને હે પડીકા ખાઈ લીધા નો ખાધું ને સારું કર્યું એક દી નો દીધું એને એટલે જ ને એ નો દીધું એ સારું કર્યું હે હંચન પાછળ મૂકી દીધું સારું તો જો અહીંયા બધા બેસી ગયા છે અને વાતો કરે છે મોજ મસ્તી બધી એની મમ્મી ને બધા એના ભાણિયાઓ આવ્યા છે બે સુરતથી અમારા જેઠજી એટલે તો બધા બેઠા છે અને ચાલો તો આપણે હવે રસોઈ બનાવવા માટે ઉપર જઈશું 7 વાગી ગયા છે અને અત્યારે નીકળશે એ લોકો સુરત બસમાં તો ચાલો રસોઈ બનાવી લઈએ પછી કન્ટિન્યુ કરીએ અહીંયા જો જમીન નાહી ધોઈને ફ્રેશ થઈને છોકરાઓ બેસી ગયા છે કા ભાઈને મહેમાનની તબિયત ખરાબ થઈ ગઈ છે આજે તાવ આવ્યો ને હે બે જો અહીંયા બેસી ગયા ને વહેલા હાર હુઈ જાવ હાલો બે અંદર છે જાઓ અહીંયા બાપ દીકરી વાતો કરે છે હું વાતો કરો છો હા એવું આવ્યું આરાધ્યા ઈ પહેરે ત્યારે બતાવવાના હોય અત્યારે ન બતાવાય હે ત્યાં બોલાવે તાર પપ્પા ચાપેલા આઈ નહીં કેવું આવ્યું સારા થયા સ્કર્ટ ને એક સ્લીવલેસ ને એક સ્લીવ વાળું એવું આવ્યું ને હે આરાધ્યા નીચે નાખતા દેખાડો બોલાવશે રોવા બેસશે સાની નહીં દે પાછી હા હા એ આવી જાય કોપીરાઈટ આવી જાય એવું ન કરાય હા હે કરવું સારા થયા લ્યો એને તો જરીક આગી જાય ને ત્યાં રોવા બેસશે હે કરશે ટીંગાઈ ગઈ આરાધ્યા ટીંગાઈ ગઈ અહીંયા જો આરાધ્યાન કાનમાંથી મેલ કાઢે ઉપર આવ્યા હતા તો આરાધ્યાન કાનમાં મેલ નીકળે છે અત્યારે હે કેટલોક છે હે આરાધ્યા હા એ બીજા કોઈને કાઢવા ન દે કઈ પછી આરાધ્યાન કાનમાંથી મેલ નીકળે છે એટલે ચીપિયો લીધો છે આપણે જો સ્પેશિયલ મેલ કાઢવા ઓહો હજી હરખું ચોખ્ખો હવે દેખાણો હા કેટલો બધો આરાધ્યા તાર કાનમાં મેલ નીકળ્યો આમ જો જ્યારે કાઢીને ત્યારે એને એટલો પોપડા તો નીકળે દો ઉઈ મેં અપકીન ન લ્યો ઉભાઈ હમણાં બીજું દઈશ એ તો કહું જ્યારે કાઢી ત્યારે પણ એટલો નીકળે એમ ક્યાંથી કોણ જાણે આવી જઈશ કાનમાં કાં આરાધ્યા તને કાંઈ થાય નહીં એટલે આપણે સીપીઓ રાખી છે એટલે ઓલો આપણે જો ઓલું નથી રાખતા સીપીઓ એટલે રાખી છે કાંઈ થાય નહીં એટલે કાંઈ ન થાય ઈ વાગે નહીં દીકા તો આમનામ તો અમુકનું વાગે હલતી નહીં વા નકર વાગી જાહે આરાધ્યાના કાન ચોખા કરવામાં આવે છે અહીંયા
સાંજે અમારે છે ને થોડાક દી આ જ કામ કરવું પડે. ફેરતો. એક કાનમાં નીકળી ગયો, બીજા કાનમાં જોઈ બીજા કાનમાં કેટલોક નીકળે છે. હે ફૂલ જામ છે. ઓહો એમાંય ફૂલ જામ છે આરાધ્યા. હજી બેટા અંદર ઓલું કેયા વગર તું હલવા માંડ તો હલતી નહીં, વાગી જાય જો. તું તો હાવ શાંતિથી કાઢવા દેસ. તું થોડે કે કીર્તની જેમ છો. બીજા નો કાઢવા દે, તું તો દર વખતે હાલ. કાઢવા દેસ. હાલ. આહા પાછું પોપડું નીકળ્યું જો. ઉધરસ ચડી મારી જેમ થાય આરાધ્યા. મને તે કાનમાં નાખે ને એટલે સીધી ઉધરસ ચડે. કાનમાં છોકરાને મેલ કાઢવાનું કામ મારું. હા બધાયના કામ છોકરાને હું મારો કાઢવો હોય તો અમારો બધાયને એને જ કાઢવાના. મેલ કાઢવાનું કામ મારું. મારા મેલ કાઢવા તો મેં શીખ્યો રાખ્યો છે. જે કોઈ મિત્રોને મેલ કાઢવો હોય તો મારો પર્સનલી કોન્ટેક્ટ કરે. સરસ મજાનો આપણે ફ્રી ઓફમાં મેલ કાઢી આપવામાં આવે છે. એટલે તમારા આગળ બધા આવે મેલ કાઢવા. જેને મેલ કાઢવો હોય મને કોમેન્ટમાં જણાવજો. આ સાથે અમારો વિડીયો આજનો એન્ડ કરીએ છીએ. અમારી ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. હા. જય સ્વામિનારાયણ.